તાપી નગર વિભાગ 2 સોસાયટીમાં દરેક ગલીમાંથી 5 ઘર તોડવાની બોગસ નોટિસ કેટલાક ઘરો પર લગાડી દીધી હતી। સમગ્ર મામલે પાલિકા તંત્ર સુધી પહોંચ્યા બાદ મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી। હાલ પોલીસે ટીખળખોર સામે ફોજદારી કામગીરી શરૂ કરી છે। સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓ વિકસાવવા અને વિકાસલક્ષી કારો માટે વિવિધ વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરવામાં આવે છે। જો કે ઉત્તરાણ વિસ્તારમાં એક સોસાયટીમાં વિચિત્ર કિસ્સો નોંધાયો છે। ઉત્તરાણમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં કેટલાક ઘરો પર સુરત મહાનગરપાલિકાના નામ સાથેની ડિમોલેશનની બોગસ નોટિસ લગાડી દેવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં ફરતી થયેલી બોગસ નોટિસમાં સોસાયટીમાં રહેતા નાગરિકોને ઉદ્દેશીને લખાયું હતું કે તાપી કિનારે ડિમોલેશન કરવા માટે પાડા અને વોકવે ગાર્ડન પાસ થવાથી દિન 3 મહિનાનો સમય આપવામાં આવે છે, જેથી દરેક ગલીમાંથી કુલ 5 ઘર હટાવવામાં આવશે। આ કામમાં સાથ સહકાર આપવા બદલ આભાર। આ મામલે પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ સોસાયટીમાં કેટલાક ઘરો મિલકતો પર પાલિકાના નામથી બોગસ નોટિસ લગાડવામાં આવી છે। સમગ્ર મામલો પાલિકા તંત્ર સુધી પહોંચ્યા બાદ મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી। હાલ પોલીસે ટીખળખોર સામે ફોજદારી કામગીરી શરૂ કરી છે। હું બાબુસિંહ વિજયસિંહ રાજપૂત તાપીનગર વિભાગ 2 માં રહું છું। 30 વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ। અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે। એમાં લખેલું છે કે 5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે, એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે। તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે। કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે। તો એવી રીતે આ લોકોના 11 બાય 20ના મકાનમાં રહે છે। આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈનું કાવતરું હોય તો ભયનો મોલ ઊભો કરી દીધો છે। અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે। તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી, બરાબર, તમે પોલીસ ફરિયાદ કરો। પોલીસ ફરિયાદ મેં કીધી છે, સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે, પણ સીસી કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ, બરાબર। અમારી આ વિનંતી છે સાહેબને અને મ્યુનિસિપાલિટીવાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ ચૂપકાઈ છે, કાલે તમારા નામનો ઉપયોગ શું કરી છે? મ્યુનિસિપાલિટી આ ઇસમને ખિલાફ સખત પગલાં લેવા જોઈએ, બરાબર। બીજી વાત કે એવી બીજી વાર કોઈ નહીં કરે ને અમારે કાંકરી ચાળો ને આ લોકો ગરીબ લોકોને મહેલ ઊભો ભયનો મોલ ઊભો નહીં કરે, એની ખાસ વિનંતી છે।